બોલો કે ખાલી કેરી જ મોકલે કેમ બીજું મારા પપ્પા પાસે તો વાડી છે એમાં ચીકુ થાય છે સંતરાય થાય છે મોસંબી થાય છે ખાઈને મોકલ્યો સારું બીજી વાર જ્યારે પિયર ગઈ ત્યારે એના પપ્પાને કીધું પપ્પા પપ્પા ખાલી કેરી નહીં થોડું બીજું થોડું મૂકજો બધું જ મૂકી જો આ વખતે ચીકુ મોકલ્યા સંતરા મોકલી મોસંબી મોકલી કેરી મોકલી બધું બરાબર પણ વાડી તો પોતાની પાસે જ રાખી આખી વાડી આપી દે ને તો ધરાય કોણ તમને સુખી કેમ કરવા બહુ કષ્ટ છે વધુ પડતી સાકર દૂધને બેસવા કરાવે વધુ પડતો વરસાદ વિનાશ નોંધે છે એમ વધુ પડતી સંપત્તિને વધુ પડતી શ્રીમંતાઈ તમારા પરિવારને રખે રખે કરશે જેટલા પણ વ્યસનો આવ્યા છે ને તમે જરા ઊંડા ઉતરજો તમને એક જ વાત દેખાશે જ્યારથી સંપત્તિ અને જ્યારથી શ્રીમંતાઈ વધી છે ત્યારથી જીવનની અંદર વ્યસનો અને ફેશનોનો દોર વધ્યો છે જેના જીવનમાં આ પાપ નથી આવ્યું એના જીવનમાં આ પાપ તમને જલ્દીથી જોવા નહીં મળે મારે તમને પૂછવું છે પૈસા કદાચ વધે છે એનાથી પરિસ્થિતિ બદલાતી મનસ્થિતિ કેટલી એકની પાસે પૈસો વધ્યો એકની પાસે નથી વધ્યો બંનેનું જરા કમ્પેરિઝન કરશો ને તો બેની પરિસ્થિતિમાં ફરક દેખાશે મનસ્થિતિમાં તમને કોઈ ફરક નહીં દેખાય શ્રીમંત અને ગરીબ શ્રીમંત રાત્રે સૂતો નથી શ્રીમંતને ટેન્શન છે માટે એને વિલિયમ ફાઈની ગોળી લેવી પડે કામ્પોઝના ઇન્જેક્શન લેવા પડે એ રાતના સૂતો નથી અને ગરીબ પણ રાતના સૂતો નથી કારણ કે એની ઝૂંપડીમાં બાજુની અંદર ગટર વહી રહે છે એને કારણે મચ્છર થયા છે મચ્છરદાની એની પાસે નથી એને કારણે રાતના સૂઈ નથી શકતો શ્રીમંત પણ સૂતો નથી ગરીબ પણ સૂતો નથી પરિસ્થિતિ બંનેની કદાચ જુદી હશે મનસ્થિતિ બેની સેમ છે શ્રીમંત કેટલી રોટલી ખાય બે અને એમાં જો ત્રીજી ખાવી હોય તો પહેલા ગોળી લેવી પડે અને પાછું ખાધા પછી ગોળી લેવી પડે પહેલી ગોળી છે ની ભૂખ લગાડવાની અને પછીની ગોળી પચાવવા પડે શ્રીમંત બે થી વધારે ખાતો નથી ગરીબ એને બે થી વધારે મળતી નથી ખાવી તો ચાર રોટલી છે પણ બે થી વધારે મળતી નથી માટે ગરીબ પણ બે થી વધારે ખાતો નથી શ્રીમંત પણ ખાતો નથી પરિસ્થિતિ કદાચ જુદી છે મનસ્થિતિ સેમ છે ગરીબના ઘરની દીકરીને 22 વર્ષ થઈ ગયા છે છતાં ઘરમાં છે કોઈ હાથ પકડના નથી કારણ કે એની પાસે લગ્ન કરાવવા માટેની કોઈ સાધન સામગ્રી નથી દહેજમાં આપવા માટેની કોઈ વસ્તુ નથી માટે 22 અને 24 વર્ષની ઉંમર થયા પછી પણ એ છોકરી ઘરની અંદર છે અને શ્રીમંતની છોકરી પણ ઘરમાં છે આવ મોટા ઉપર લગ્ન કરાવ્યા હતા પણ પાછળથી કંઈક ભાંડો ફૂટ્યો અને છોકરીને ડિવોર્સ લઈ પાછું આવવું પડ્યું છે શ્રીમંતની દીકરી પણ ઘરમાં અને ગરીબની દીકરી પણ ઘરમાં છે બંનેની પરિસ્થિતિ જુદી એની મનસ્થિતિ